શ્રામ મિત્રો, આજ તમને એમ લાગતું છે આ ગાડી છે એટલે તમને એમ લાગતું છે કે ફરવા જશે, પણ ફરવા નહીં મારા વાલાડા. આ નોરતાનો માતાજીના તહેવારો છે, પણ છતાં અત્યારે શિવ બળદ આશ્રમ માટે સારોલ ભરવા આવ્યા છે. સતનસિંહની ગાડી છે, તમે જોઈ શકો છો. અને આપણે બધા મિત્રો ભાઈ બહેનો બધા છે ને થોરાળી ગામે સારોલ ભરવા આવ્યા છીએ. આ નવરાત્રીનો સમય છે, પણ છતાં મારા વાલીડા બધા છે ને બધા સેવા કરવા આવે છે, એટલે સારોલું આપણે ભરવા આવ્યા છીએ. જોવો તમે ગાહાડીઓ બધા બાંધે છે અને ચેતનસિંહની ગાડીમાં આપણે બધું સારું લોટ કરીને શિવ બળદ આશ્રમ ટાણા લઈ જવાનું છે. અને ત્યાં ભૈલુભાઈ જેવો પણ સરસ મજાની સેવા કરે છે. અહીંયા આપણે ગોટીભાઈ, પછી હાર્દિકભાઈ અને રાકેશભાઈ ને હું, એટલે આપણે આવ્યા છીએ સારોલ ભરવા. તમે જોઈ શકો છો, જો સારોલ ભરાય છે. અને આ થોરાળી ગામે ઘણું બધું સારોલ આપણે રાત સમય મળતું હોય છે. ઘણી વાર આપણે અહીંયા એક ટ્રેક્ટર ને એક કેરી ગાડી પહેલા પણ ભરી જતા, અત્યારે હાલ ફરીવાર પાછું સારોલ ભરવા આવ્યા છે. કે આ નોરતાનો સમય છે એટલે માતાજીનો સમય છે, પણ છતાં મારા વાલીડા આ બધા સેવાભાઈ મિત્રોનો એવો સાથ સપોર્ટ છે, એટલે રાત્રિના સમયમાં પણ આપણે બધા કામ કરે છે. એટલે અવશ્ય કહું, સાથ સપોર્ટ ને સહયોગ કરતા રહેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે મને સેવાનો લાભ મળતો રહે. આ કેવું પડે, કેમ કે મારા વાલીડા આ બધાનો તમે જોઈ શકો છો. કાર્ય જોઈને તમને એમ લાગશે કે નહીં, બાકી કાર્ય કરે જોઈ શકો છો તમે. ગાડીમાં લોડ થાય છે સારોલું. અને આ સારોલું શિવ બળદ આશ્રમ ટાણા, જ્યાં દિનેશભાઈ સવાણ પાલીતાણા જેની આઈડી છે તમે જોઈ શકો છો. અવારનવાર શિવ બળદ આશ્રમ ટાણામાં થોરાળી ગામનું સારોલું આવતું હોય છે. એટલે અવશ્ય કહું, સાથ સપોર્ટ અને સહયોગ કરતા રહેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મારા વાલીડા. બાકી બધાને જય શ્રી રામ મિત્રો.